सत्य मूल सब सुकृत सुहाए, सत्य मूल सब सुकृत सुहाए। वेद पुराण विदित मनु गाए, वेद पुराण विदित मनु गाए। धर्मो न दूसर सत्य समाना, धर्मो न दूसर सत्य समाना। आगम निगम पुराण बखाना, आगम निगम पुराण बखाना, आगम निगम पुराण बखाना, आगम निगम पुराण बखाना। मानसकार लखे गोस्वामी जी के सत्य समान कोई धर्म नहीं, लेकिन हमारे जीवन में पहले सत्य ही नहीं है। बोलो कितनी बार खोटू बोलता है दिवस में? કેટલી વાર? ઘણા લોકોને કંઈક સ્વાર્થ હોય તો ખોટું બોલે ચાલો, પણ આજના લોકો વિના સ્વાર્થે ખોટું બોલે. કોઈ સ્વાર્થ ન હોય, કોઈ કારણ ન હોય, અકારણ જૂઠું, કારણ વગર બસ ખોટું જ બોલવું. કોઈ વસ્તુ આવીને કોઈ તમને આવીને પૂછે આ કેમ, એટલે ખોટો જ જવાબ આપે. આવું હોય ખોટો જ જવાબ આપે. સ્વાર્થ હોય ને તમે જૂઠું બોલો ચાલો ઠીક માન્યું, પણ તમારે કોઈ સ્વાર્થ જ ન હોય છતાં જૂઠું બોલવું, જૂઠું આચરણ કરવું, જૂઠું કરવું, તો આ બધું શું છે ભાઈ? ધર્મનું મૂળ સત્ય છે. એટલે કહ્યું કે ભગવાનની પાછળ પાછળ આ બધી વસ્તુ જતી રહે. મહારાજ આ 6 પ્રશ્નો અમારા તમારી સામે મૂક્યા. અમે આ મારું પ્રશ્નપત્ર છે. પ્રશ્નપત્ર પૂરું થયું અને હવે લખવાના જવાબ તમારે છે મહારાજ. તમારે એમને જવાબ દેવાના છે. એકે પ્રશ્ન છોડવાનો નથી. એવું નહીં કે 5 માંથી 6 ના જવાબ આપો, 6 માંથી 5 ના જવાબ આપો, 6 માંથી 4 ના ઉત્તર. પ્રશ્નપત્રમાં એવું લખ્યું હોય ને કે નીચે લખેલા 6 પ્રશ્નોના માંથી 4 પ્રશ્નોના ઉત્તર આપો, 2 છોડી દેવાના, તમને જે આવડતા હોય લખવાના. આમાં એવું નથી. 6 પ્રશ્નોના ઉત્તરો અમારે જોઈએ છે મહારાજ. અને ભાગવતના ઉપાસકો એમ કહે છે કે વ્યવસ્થિત રૂપમાં હવે સુતજી બોલવાના છે. પહેલા પ્રશ્નનો ઉત્તર પહેલા અને બીજા સ્કંદમાં, બીજા પ્રશ્નનો ઉત્તર ત્રીજા અને ચોથા સ્કંદમાં, ત્રીજા પ્રશ્નનો ઉત્તર 5મા અને 6ઠા સ્કંદમાં, ચોથા પ્રશ્નનો ઉત્તર 7મા અને 8મા સ્કંદમાં, 5મા પ્રશ્નનો ઉત્તર 9 અને 10માં, અને 6ઠો પ્રશ્ન ધર્મ કંગ શરણમ ગતઃ, ધર્મ કોને શરણે ગયો, એનો ઉત્તર 11 અને 12. જો 11 સ્કંદ છે ને એ મુક્તિ સ્કંદ કહેવાય છે. મુક્તિ સ્કંદ એટલે જેમાં જ્ઞાન ભાગ છે. જ્ઞાન આપણને તો અમરા પર તો બપોરે પૂર્ણાહુતિ હતી એટલે આપણને લાભ નહોતો મળ્યો. અહીંયા આપણને 3 કલાક વધારે મળશે. બપોર પછી છે ને પૂર્ણાહુતિ, કે પછી જતું રહેવું છે બપોર પછી ફરવા? એવું નથી ને? તો મને કઈ વાંધો નથી, કેજો તમ તારે. લાભ તમારે ગુમાવવાનો છે. એટલે 11 સ્કંદનો આપણને અહીં પૂરો લાભ મળશે. 3 કલાક વધારે મળે તો બહુ સારી વાત કહેવાય ને. બાકી તો કલાકો સુધી આ કથા તો એવી છે, ખૂટે એવી નથી. એટલા બધા રહસ્યો ભર્યા છે ભાગવતજીમાં. તો 6 પ્રશ્નોના ઉત્તર ક્રમાનુસાર સુતજી આપવાના છે. અને વ્યાસજી વર્ણન કરે છે કે સુતજીએ, દેખો આ જે સુત પરંપરા છે ને એની એક વિશિષ્ટતા તમને કહું. તમે જેટલી કથા સાંભળો ને એ બધી સુતજીએ કરી છે ને. સત્યનારાયણની કથા તો સુતજીએ કરી, વિષ્ણુની કથા સુતજીએ કરી, શિવની કથા સુતજીએ કરી. તો આ સુત કોઈ એક વ્યક્તિ નથી. સુત એ પદ છે. પદ પદ મળે ને, જેમ વડાપ્રધાનનું પદ એક જ હોય પણ વડાપ્રધાન બદલા કરે કે નહીં? એકને એક ન હોય ને, એમ સુત એક પદ છે. હવે એમાં એવું બનતું હતું, સંતોનું મત છે
કે 88,000 ઋષિઓની સભા બેઠી હોય એમાં પ્રશ્ન મૂકે કે ભાઈ અમારે વિષ્ણુ ભગવાન વિશે સાંભળવું છે, એટલે વિષ્ણુને વિશે જે જાણકારી હોય, વિષ્ણુની જેને ઉપાસના ખૂબ કરી હોય, આરાધના કરી હોય, એ સભામાંથી ઊભા થાય, વ્યાસપીઠ પર આવીને બોલવા લાગે. એ શું? તો એક કથામાં વિષ્ણુ પુરાણ મળી ગયું, પણ એ શુદ્ધ છે, કારણ કે શુદ્ધ એ પદ છે. વળી પ્રશ્ન થાય કે મારે શિવ વિશે જાણવું છે, એટલે શિવના જે આરાધક હોય, શિવ ધર્મને જે જાણ્યો હોય, એ સભામાંથી એ ઋષિ ઉભો થાય, એ વ્યાસપીઠ પર બેસીને બોલવા લાગે. આમ અનેક સૂતોએ આ કથા કરી છે. કોઈ એક જ વ્યક્તિ આ કથા કરી એમ નહીં, એમાં અનેક સાધકો છે, અનેક વિચારકો, અનેક દાર્શનિકો છે, અનેક જેને કહેવાય ને કે ભગવાનના તત્વ વિશે જેણે જેણે જાણ્યું, જેણે જેણે સમજ્યા, જેણે જેણે અનુભવ્યા હરીને, બધાને બોલવાની આમાં છૂટ મળી છે. એ બધાય સૂત છે. તો એ આપણી આ એક વિશિષ્ટતા છે મેરે ભાઈ બહેન. તો આપણને એમ થાય કે ભાઈ આ એક જ સૂતે આ બધી કથાઓ કરી હશે, પણ એક સૂત નથી, વ્યક્તિ બદલાઈ ગયા છે. પદનું નામ સૂત છે. પદ છે ને જે પદ, એને પદ કહેવાય. કે એને તમે અલગ અલગ વ્યક્તિ પછી પોતાના નામ એમાં નથી રાખ્યા. આ નિરાભિમાની પણ છે. પોતાના નામ ન રાખ્યા કે ભાઈ ચાલો ફલાણા ઋષિએ આ કથા સંભળાવી. તો ક્યારેક ક્યારેક અત્રિ મુનિ શુદ્ધ બનીને આવ્યા, ક્યારેક ક્યારેક ભગવાન વ્યાસ પણ સૂતનું કામ કરે, ક્યારેક ક્યારેક રોમહર્ષણ આવે શુદ્ધ બનીને, ક્યારેક રોમહર્ષણના દીકરા ઉગ્રશ્રવા આવે શુદ્ધ બનીને. તો આ રીતે આ બધી કથાઓ થાય છે. આમાં હજારો સાધકોના અનુભવોની આમાં વાતો છે, કોઈ સામાન્ય વસ્તુ નથી. એટલે પોતાના વચન પુષ્પોથી શ્રોતાજનોને પ્રણામ કરી અને સૂતજી હવે ભાગવત વિશે બોલવા જઈ રહ્યા છે. એમણે પહેલા પોતાના ગુરુજીને વંદન કર્યું. મેં હમણાં કીધું હતું થોડા સમય પહેલા કે મંગલાચરણ કોઈ પણ મહાપુરુષ કરે ને તો એમાં ગુરુ વંદના હોય, વસ્તુ નિર્દેશ હોય અને પોતાના ઈષ્ટદેવને વંદન હોય. માનો તમે રામ ઉપાસક હો તો રામને વંદન કરો, પછી તમારા ગુરુજીને વંદન કરો, અને રામ તત્વ શું છે એ તમે કયો. એક જ શ્લોકમાં બધું આવી જાય. એમ અહીંયા ગુરુ વંદના છે. ગુરુજીને પ્રણામ કરે છે આ મંત્રથી. એ શુકદેવજીને પોતાના ગુરુ માને છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તં સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ સ્તં સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. આ શ્લોક મહાત્માની શરૂઆતમાં પણ આવ્યો હતો, અને અહીંયા સૂતજીનું મંગલાચરણ છે, એની ગુરુવંદના છે. મેં એ વખતે કહેલું કે ભગવાન વ્યાસના આશ્રમમાં સુખદેવજી પ્રગટ થયા અને વ્યાસ ભગવાન એને પુકારતા દોડ્યા, એ પુત્ર ઉભા રહો, ઉભા રહો. લેકિન એને સાંભળ્યું નહીં, જાણવા હોય જવાબ આપ્યો, મહારાજ પાછા ફરો, તમારો દીકરો તમારો એકલાનો નથી, બધાયનો થઈ ચૂક્યો છે. મહાપુરુષ હોય ને એ આપણે એકલાનો ન હોય, એ બધાયનો હોય, એ વ્યાપક હોય છે, એ સર્વનો હોય છે. અને એટલા માટે કોઈ પણ મહાપુરુષ છે તમને છોડીને જતો રહે તો એમ ન માનવું કે ભાઈ અમારું જતો રહ્યો, એ તમારો નથી, બધાયનો થઈ ચૂક્યો છે. આ વાત વૃક્ષોએ વ્યાસજીને સમજાવી છે. તો સુખદેવજી ભાગવતને ભણે છે, અને આ સુખદેવજી જ્યારે ભાગવત બોલ્યા પરીક્ષિતની સામે, ત્યારે સૂત કહે કે હું ત્યાં બેઠો હતો ને મેં એના મુખે સાંભળ્યું ને એટલે મેં એને મારા ગુરુ માન્યા. મને એને ભાગવત ભણવાની પ્રેરણા આપી એટલે મારા ગુરુ. જો ભાઈ કોઈ પણ માણસ તમને કોઈ જાતની પ્રેરણા આપે, જેની પાસેથી તમને કંઈ શીખવા મળે, કોઈ પણ વસ્તુ, કોઈ વાક્ય, તમારી સાધનાને બળ મળે, આવું કંઈ પણ થાય તો એ તમારા ગુરુપદે છે. તો આવા હે સુખદેવજી આપને પ્રણામ છે. સુખ શબ્દની એક બીજી પણ વ્યાખ્યા છે. જો આમાં બે અક્ષર છે, શુ અને ક. સંસ્કૃત ભાષામાં વ્યુત્પત્તિ કરવામાં આવે, શુક્લમ કાયતી શુદ્ધમ કાયતી. કય અને ગય ધાતુનો અર્થ છે ગાવું. ગાવું. શુક્લમ કાયતી શુદ્ધમ કાયતી
ગાયતી ઇતિ ગાયતી ઇતિ શુક. એ જે જેવું છે એવું જ તમને ગાય સંભળાવે, એમાં કોઈ જાતનું મેળવણ ન કરે, મિલાવટ ન કરે અને શુદ્ધ સ્વરૂપે તમારી આગળ કથા સંભળાવે એને શુક કહેવાય. એને શુક કહેવાય. મેળવણ વગર મિલાવટ વગરનો શુદ્ધ માલ તમને આપે એને સુખ કહેવાય. આજે તમે જો મિલાવટ બહુ હાલે છે બધામાં, વસ્તુમાં મિલાવટ, અનાજમાં મિલાવટ, લોટમાં મિલાવટ, જેમાં જો એમાં મિલાવટ, એમ કથામાં મિલાવટ. એમ મિલાવટ વગરનો સીધો માલ તમને આપે, શુદ્ધ ઘી તમને પીરસે અને કહેવાય શુક. શુક્લ એટલે જે ઉજ્જવળ છે, શુભ્ર છે, શુદ્ધ માત્રામાં છે એવું મને તમને ગાય સંભળાવે, એવી કથા મને તમને કહે એને શુક કહેવાય છે. તો આવા ભગવાન શુકદેવજી, આપ મુનિઓના પણ મુનિ છો, આપને પ્રણામ છે. હવે બીજા મંત્રમાં તમે જુઓ કે સૂતજીએ પોતાના ગુરુ શુકની વંદના કરી અને પછી એના અનુભવ પ્રકાશને પ્રણામ કર્યા. અનુભવ પ્રકાશ એટલે શું? જે ગુરુ પાસેથી તમે મંત્ર દીક્ષા લીધી હોય, જે ગુરુ પાસે તમે સાધના શીખ્યા હો, એ ગુરુજીનો અનુભવ કઈ ખરો? તો કે હા, એના અનુભવથી મારું તમારું જીવન બદલે છે. કેવો અનુભવ છે મારા શુકદેવજી? આમાં એનું વર્ણન છે. યસ્વાનુભાવમખિલં શ્રુતિસારમેક મધ્યાત્મદીપમતિતિર્શતાંતમોંધમ સંસારિણાં કરુણયાઃ પુરાણગુહ્યં તન્વ્યાસસૂનુમુપયામિ ગુરું મુનીનાં. તમે વેદ વાંચો, શાસ્ત્ર વાંચો, પુસ્તકો વાંચો, આ બધું વાંચો છો તો ખરા, ચાલો, પણ આ બધી વાતોને તમારા અનુભવમાં વણી સાધના કરી કઈ? વેદોમાં લખ્યું છે ભગવાન દરેકના હૃદયમાં નિવાસ કરે છે. હવે એને સમજવા માટે તમે કઈ સાધના કરી, કઈ અનુષ્ઠાનો કર્યા? દાન, વ્રત, જપ, તપ, ત્યાગ, તપસ્યા, એટલા માટે જ છે. શાસ્ત્રોમાં જે હરિનું વર્ણન છે એ હરિને અનુભવવા માટે આ બધા સાધનો છે. સાધન કર્યા વિના, તપસ્યા કર્યા વિના હરિનો અનુભવ થતો નથી. શુકદેવજી મહારાજે ખૂબ સાધનાઓ કરી છે અને સાધનાઓ કરી અને પેલા પોતાનું દીવું એને પેટાવ્યો, પોતાના હૃદયનું અંધારું પેલા પોતે મટાડ્યું. જો ભાઈ હું જ મારું અંધારું પેલા મટાડી ન શકું, તમારું અંધારું કેમ મટાડી શકું? કહો જોઈએ, મટે મારાથી અંધારું? પેલા મારે મારું અંધારું મટાડવું પડે, પેલા મારે મોહ નષ્ટ કરવો પડે. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા, અર્જુન બોલ્યા છે ગીતામાં, હે કૃષ્ણ, તમારા મુખેથી ગીતા સાંભળીને આજે મારો મોહ નાશ પામી ગયો, મને મારા આત્માનું સ્મરણ થઈ આવ્યું. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા, મને સ્મૃતિ થઈ આવી હું કોણ છું મહારાજ. તો કહેવાનો ભાવ છે કે મહાપુરુષ એને કહેવાય કે જે પેલા પોતાનો મોહ નષ્ટ કરે, પોતાનું અજ્ઞાન પોતે નષ્ટ કરે અને પછી એ દીવો એણે જે પેટાવ્યો હોય, પોતાનું અંધારું દૂર કરી અને એ દીવાના પ્રકાશે મારું તમારું અંધારું દૂર કરે. એ અનુભવી આવા મહાપુરુષોના શરણે રહેવાથી આપણું અંધારું પણ મટે, આપણો મોહ પણ મટે છે. એવા છો તમે હે ભગવાન શુકદેવજી. તમે કંઈક બોલ્યા તો અમને ખબર પડી, જો તમે તમારા અનુભવને વ્યક્ત જ ન કર્યો હોત, કંઈક કહ્યું જ ન હોત તો અમને કેમ ખબર પડે કથા કોને કહેવાય? ભાગવત કથાને તમે તમારા અનુભવમાં લીધી મહારાજ, અને અનુભવમાં લીધા પછી તમે તમારું અંધારું એટલે મોહ, અજ્ઞાન, તમારું અજ્ઞાન નષ્ટ કર્યું અને પછી તમે કંઈક બોલ્યા તો અમારું અજ્ઞાન મટ્યું મહારાજ. એટલે કીધું કથા છે ને એ વક્તાનો અનુભવ છે. આ કોઈ ગોખણીયું જ્ઞાન નથી કે ભાઈ ચાલો ગોખીને આવીએ અને પછી આમ બોલવું, આમ બોલી નાખવું, આમ વટ પાડી દઉં, આમ કહી દઉં ને, આમાં એવું કઈ ન ચાલે. વાણી તમારી બંધ થઈ જાય. આ અનુભવ પ્રકાશ છે, અનુભવથી બોલાતું હોય છે. વક્તાનો અનુભવ છે એ જ એની અભિવ્યક્તિ બને છે. એને જો કઈ અનુભવ્યું ન હોય તો બોલી શકે નહીં. એટલે શંકરજી ઉમાને સંભળાવે છે
उमा कहे हूँ मैं अनुभव अपना, उमा कहे हूँ मैं अनुभव अपना। सत हरि भजन जगत सब सपना, सत हरि भजन जगत सब सपना। उमा कहे हूँ मैं अनुभव अपना, उमा कहे हूँ मैं अनुभव अपना। सत हरि भजन जगत सब सपना, सत हरि भजन जगत सब सपना। सत हरि भजन जगत सब सपना, सत हरि भजन जगत सब सपना। क्या कहा शिव जी ने? हे उमा, आ मारो अनुभव है कि हरिभजन सत है, जगत सपનું છે। શંકરજીએ પોતાનો અનુભવ આપને કહ્યો, તમને લાગે છે સપનું જગત? લાગે છે કઈ? આપણને તો બધું સાચું જ લાગે છે। જો જગત સપનું લાગતું હોય ને તો આપણને મોહ ન થાય, ક્રોધ ન આવે, કામ ન જાગે, લોભ ન જાગે। જગત જો આપણને સપનું લાગતું હોય આ તો બધું ખોટું જ છે, મટી જવાનું છે। શું કામ ગુસ્સો કરવો કોઈની માથે? શું કામ ક્રોધ કરવો? શા માટે કોઈની નિંદા કરવી? જગત સ્વપ્ન હોય તો વ્યક્તિ નિરંતર ધ્યાનમાં રહેતો હોય છે, જો એને અનુભવ થાય તો। શંકરજી બિલકુલ સાચા છે, એની ભૂમિકા આખી અલગ છે, આપણી ભૂમિકા જુદી છે। હું તમે સામાન્ય જીવ છીએ, કામ ક્રોધના આવેશમાં જ મારું તમારું જીવન વીતતું હોય છે, એટલે મારે તમારે માટે જગત સાચું જ દેખાય આપણને, આપણને ખોટું ન લાગે। પણ શિવજીની ભૂમિકામાં તમે જાઓ તો સમજાય જગત ખોટું છે। એક ભૂમિકા હોય છે ને, એક ભૂમિકા નિર્માણ થાય તમારી, તો શિવની ભૂમિકામાં તમારે પ્રવેશ કરવો પડે। એટલે શંકરજી કીધું કે હે દેવી, આ મારો અનુભવ છે। જો અનુભવ એટલે શું? અનુભવની વ્યાખ્યા સાંભળો। આમાં બે શબ્દ છે, અનુ અને ભવ। ભવ શબ્દ છે ને ભૂ સત્તાયામ ધાતુ ઉપરથી બન્યો છે। ભૂ સત્તાયામ એટલે કે સત્તા માત્રથી રહેલા છે એવા, સત્તા માત્રથી એ જેના સિવાય કોઈની સત્તા નથી એવા। કોણ? તો કે સત્તા કોની છે? ભગવાનની સત્તા છે। देखो आ संसार में ईश्वर ની સત્તા કામ કરે છે, ભગવાન સિવાય કોઈની સત્તા કામ કરતી નથી। મારે ને તમારે આપણી પોતાની સત્તા ચલાવવી છે, પણ ચાલે છે નહીં। મહાન મહાન લોકો આ સંસારમાં આવ્યા અને પોતાની સત્તા ચલાવવાની કોશિશ કરી, પણ કોઈની સત્તા ન ચાલી। અનાદિકાળથી તમે જો, મહિષાસુર આવ્યો, એને પોતાની સત્તા ચલાવવી હતી, ન ચાલી। રાવણ આવ્યો, ન ચાલી। કુંભકર્ણ આવ્યો, ન ચાલી। શુંભ નિશુંભ આવ્યા, પોતાની સત્તા ન ચાલી। મધુકૈટભ આવ્યા, ન ચાલી। હિરણાક્ષ હિરણ્યકશ્યપુ આવ્યા, સત્તા ન ચાલી। આ બધા મહાન બળવાન પુરુષો હતા, જેને જીતવા માટે હરિને અવતાર લેવો પડ્યો। આવા મહાન પુરુષાર્થી લોકોની જો સત્તા ન ચાલી તો મારી તમારી ક્યાંથી ચાલે? તો કહેવાનો ભાવ એ છે કે ભાઈ, સત્તા કેવલ ઈશ્વરની છે। આ વસ્તુનું તમને જ્ઞાન થઈ જાય, આને કહેવાય અનુભવ। ભગવાનની સત્તા કામ કરે છે ભાઈ। હા, ઈશ્વરદાસજી એટલે તો હરિરસની શરૂઆતમાં બોલ્યા છે, પહેલો નામ પરમેશ્વરો અને જીણ જગ મંડો જોઈ, એ નર મૂરખ સમજે નહીં, હરિ કરે સો હોય। એ પહેલો નામ પરમેશ્વરો અને જીણ જગ મંડો જોઈ, એ નર મૂરખ સમજે નહીં, હરિ કરે સો હોય। આ સંસારમાં પહેલું નામ ઈશ્વરનું છે। જીણ જગ માંડ્યો જોય, જેણે જગત માંડ્યું, આ જગત એણે માંડ્યું છે।
પણ મૂર્ખ નર સમજતો નથી કે એણે જે કર્યું હોય ને એ જ બને છે, એણે ધાર્યું હોય ને એ જ બને છે. એ જ થાય છે આ સંસારમાં. તો મારે ને તમારે તો ઘણી બધી કામનાઓ, ઘણી બધી ઈચ્છાઓ મનમાં હોય છે, પણ એ રીતે બનતું નથી. એનો અર્થ એ છે કે એ બધું કરે છે. તો કહેવાનો ભાવ એ છે કે અનુભવથી મહાપુરુષો જે કંઈ અનુભવ એને થયો હોય ને એની અભિવ્યક્તિ રૂપે કથાના સમજવાની કોશિશ કરે છે, કથાને બોલવાની કોશિશ કરે છે. એટલે સુખદેવજી મહારાજ એવા છે કે આમ તો એ કોઈ દી બોલ્યા નહોતા, પણ કરુણા જાગીને હૃદયમાં, ભાવ જાગ્યો ને એટલે એ બોલ્યા. સંસારી જીવ ઉપર એને કરુણા જાગી. આમાં એક શબ્દ આપ્યો છે, સંસારીણામ કરુણયાહ પુરાણ ગુહ્યમ. સંસારીણામ કરુણયાહ, આપણા જેવા જીવ ઉપર દયા આવી ગઈ એને સુખદેવજીને, એટલે બોલ્યા. અને બોલ્યા તો આપણને ભાગવત મળ્યું. અને જો બોલ્યા ન હોત ને તો આપણને ભાગવત શું છે એ કોણ સમજાવત? આવા હે સુખદેવજી મહારાજ, આપ મોટા મોટા મુનિઓના પણ ગુરુ છો. અમે આપને પ્રણામ કરીએ છીએ. સાયલેન્ટ કરી દો ને, વારે વારે રિંગ આવ્યા કરી ના કરતા મૌન કરી દો. ભગવાન સુખજી વર્ણન કરે છે કે આ રીતે મારા ગુરુજીના અનુભવ પ્રકાશને વંદન. હવે નારાયણને પ્રણામ. ત્રીજા મંત્રમાં નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરય. હે નારાયણ આપને પ્રણામ, હે નર ભગવાન આપને વંદન. દેવી સરસ્વતી મારી બુદ્ધિને પવિત્ર બનાવો. હે ભગવાન વ્યાસ આપને પ્રણામ. આપનો જય જયકાર થાવ, એને વંદન કરી. અને હવે સુતજી બોલ્યા છે, હે મુનિવરો, તમે મને પ્રશ્ન પૂછો એનાથી જગતનું મંગલ થવાનું છે. ભવદ્ભીર લોક મંગલમ. બીજું કે તમારા પ્રશ્નથી મારો આત્મા બહુ રાજી થયો છે. જો ભાઈ જ્ઞાની પુરુષને તમે જ્ઞાન વિશે પૂછો, આત્મા વિશે પૂછો, વૈરાગ વિશે પૂછો, ભક્તિ વિશે પૂછો તો એનો આત્મા રાજી થાય. પણ સાંસારિક પ્રશ્નો એને ન કરાય. કોઈ પણ જ્ઞાની વ્યક્તિ હોય એ પોતાના જ્ઞાનમાં મસ્ત હોય, પોતાના ધ્યાનમાં મસ્ત હોય, તો સંસારની કોઈ પણ તકલીફોની વાત એને ન કરાય. મહારાજ રાજી શું કામ થયા? કારણ કે સંતોએ હરિ વિશે પૂછ્યું, ઋષિઓએ ભગવાન વિશે પૂછ્યું, એટલે રાજી થયા. પછી બોલ્યા કે તમારી ભગવાનમાં બહુ ભક્તિ છે, ભગવાનમાં તમારો પ્રેમ છે. બીજું કે અહેતુક પ્રેમ કરો છો તમે હરિને. કેવો? અહેતુક. અહેતુક એટલે શું? હેતુ વગરનો હેત કરવું. આપણે બીજાને હેત કરતા હોઈએ ને એની પાછળ આપણો કંઈક સ્વાર્થ હોય. આપણા હેતમાં સ્વાર્થ હોય, એમાં કોઈક હેતુ સમાયેલો હોય, કોઈ કારણ હોય. જ્યારે તમે અહેતુક હરિને પ્રેમ કરો છો એટલે મને બહુ રાજીપો છે. એટલે તમારા હૃદયમાં ભક્તિ છે, અને ભક્તિ હોયના જ્ઞાન અને વૈરાગ્ય અવશ્ય આવે છે. હવે સાંભળો, તમે અત્યાર સુધી ઘણા બધા ધર્મના અનુષ્ઠાનો કર્યા, યજ્ઞ યાગાદી કરો છો. તો ધર્મનું અનુષ્ઠાન તમે કરો છો, પણ જો તમને ભગવાનની કથામાં પ્રેમ ન થાય તો તમે કરેલા અનુષ્ઠાનો બધાય નકામા છે. બહુ સરસ વાત કરી. ધર્મ સ્વનુષ્ઠિતઃ પુંસા વિશ્વક્ષેન કથાસુયઃ નોદપાદૈર્યધિરતિ શ્રમૈવ હિ કેવલમ. શ્રમૈવ હિ કેવલમ. ભગવાનમાં જો તમને રતિ ન થાય, ગમે એટલા અનુષ્ઠાનો કરવા છતાં એની કથા તમને ગમે નહીં, એનો મહિમા સાંભળવો ગમે નહીં, તો તમે કરેલા ધર્મના અનુષ્ઠાનો કેવલ શ્રમ છે. એટલે અહીંયા તમે આવ્યા છો મારી પાસે, આનો અર્થ એ થયો કે તમને ભગવાનની કથામાં રતિ છે, ભગવાનની કથામાં તમને પ્રેમ છે. બીજી વાત એ છે કે વ્યક્તિ ધર્મ કરે અને ધર્મથી અર્થ પ્રાપ્ત કરે. ધર્મસ્ય યાપ વર્ગસ્ય નાર્થોર્થાય ઉપકલ્પતે કામસ્ય નેન્દ્રિય પ્રીતિ લાભો જીવેતી આવતા. જીવનનો લાભ શું? તો કે તમે ધર્મથી અર્થ મેળવો અને અર્થથી કામના ભોગ કરી અને અંતમાં તમે મોક્ષ પ્રાપ્તિનો વિચાર કરો. એટલા માટે ભગવાને આપણને જીવન આપ્યું છે.
જે કો મનુષ્યનું જીવન તત્વ જિજ્ઞાસા માટે છે. માણસ જ એક એવો છે કે પરમાત્માને જાણવાની જિજ્ઞાસા કરી શકે. ચાર પગવાળા આપણને હમણાં બનાવ્યા હોત તો ઈશ્વરને જાણવાની જિજ્ઞાસા તમારામાં કેમ જાગે કહો? પણ મનુષ્યને બુદ્ધિ આપી ભગવાને, એટલે મનુષ્ય જ એક એવો છે કે જે ઈશ્વરને ઓળખી શકે, જાણી શકે, અનુભવી શકે, કહી શકે, બોલી શકે અને એનો આનંદ માણી શકે. એટલા માટે મનુષ્ય તરીકે જિજ્ઞાસા જીવનમાં જરૂરી છે. કોઈ એ ભગવાનને બ્રહ્મ કહે છે, કોઈ પરમાત્મા કહે છે, કોઈ ભગવાન કહે છે. બિલગ બિલગ નામ છે, તત્વો બધા એક છે. પણ મારું એટલું કહેવાનું છે કે એ ઈશ્વરને ઓળખવા માટે પ્રયાસરત રહો જીવનમાં. આ જ મોટામાં મોટી સિદ્ધિ કહેવાય. પ્રભુને જાણવા માટે જેણે પોતાનું બધું જ ત્યાગ્યું અને એને માટે પ્રયત્નશીલ રહેતો હોય સતત, જે એને કહેવાય એ હરિને સંતુષ્ટ કર્યા. એણે હરિને સંતુષ્ટ કર્યા. જો હરિને તમે સંતુષ્ટ ન કરી શકો તમારા ધ્યાનથી, શ્રવણથી, નામ જપથી, વ્રતથી, પૂજાથી, તો પછી તમારા જીવનનો કોઈ હેતુ નહીં રહે મહારાજ. એને સંતુષ્ટ કરો. એને માટેના ઘણા બધા માર્ગ છે. કથા સાંભળો, કીર્તન કરો, ધ્યાન કરો, નિત્ય પૂજન કરો. એનાથી શું થાય તો કે ધીરે 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 તમારા હૃદયમાં જે કર્મની ગ્રંથિ બંધાયેલી હોય ને તૂટવા લાગે. ધીરે ધીરે સમૂળતા. જલ્દીથી ન થઈ જાય. કોઈ ચમત્કાર નથી કે તમે એક કથા સાંભળીને તમારું કર્મ છેદાઈ જાય, કર્મ ગ્રંથિ છૂટી જાય, એમાંથી તમે છૂટી જાઓ, એવું ન બને. ધીરે ધીરે લાંબા સમય સુધી તમારે આમાં રત રહેવું પડે. એટલે અમે ખાસ સૂચન કર્યું કે દરેક માણસે વર્ષમાં 1 મહિનો તીર્થમાં નિવાસ કરવો જોઈએ. દરેક માણસે દરેક વર્ષમાં જો ભગવાન તમને અનુકૂળતા આપી હોય ને તો આવા તીર્થમાં, હરિદ્વાર છે, ઋષિકેશ છે, અથવા અન્ય જે કોઈ તીર્થ તમને પ્રિય હોય એ તીર્થમાં નિવાસ કરો. પુણ્ય તીર્થ નિષેવણાથ. હવે આ તીર્થમાં રહીને તમે શું કરો છો તો કે તીર્થમાં રહેવાથી તમારું મન કાબુમાં રહે, ઇન્દ્રિયો કાબુમાં રહે, સાત્વિક પ્રમાણ હોય આજુબાજુમાં, ભજન કરવાનો મોકો મળે, સાત્વિક ભોજન મળે. ગંગાજીનું સાનિધ્ય હોય તો આ ગંગાજીનું પાણી જેવું છે કે તમે મહિનો દિવસ પીવો ને ત્યારે તમારા મન પવિત્ર થઈ જાય. હા, અહીંનો દરેક માણસ છે ને એના બધાના મન પવિત્ર છે. તમે જો કોઈનામાં તમને કપટ નહીં દેખાય. ગંગાજીનો મહિમા છે, એનું જળ જ એવું છે. અને એટલે કહ્યું કે ગંગાનો કિનારો સેવો, યમુનાનો કિનારો સેવો તમે. અને આવા સ્થાન ઉપર 1 મહિના સુધી તમે નિવાસ કરશો આ પુણ્ય તીર્થમાં, કથા સાંભળશો હરિની, કોઈને કોઈ સાધના કરશો, એટલે ધીરે ધીરે તમારામાં ભક્તિનું જાગરણ થવા લાગશે. ભક્તિ જાગશે. ભક્તિ જાગે એટલે શું થાય તો કે તમો ગુણના ભાવ મટે. તમો ગુણ એટલે આળસ, જડતા, નિદ્રા, પ્રમાદ, આ બધા તમો ગુણ છે. એ મટવા લાગે. તમો ગુણ મટે એટલે રજોગુણ મટે. રજોગુણ એટલે શું? કામ, ક્રોધ, લોભ, મોહ, નિંદા, ઈર્ષ્યા, આ બધી પ્રવૃત્તિમાંથી મન હટે. મન હટી જાય એટલે સત્વગુણની વૃદ્ધિ થાય છે. અહીંયા સુતજી કહે છે કે આ સત્વગુણની વૃદ્ધિ તમારામાં થઈ જાય. ચેતમ એતે રણાવિદ્ધમ સ્થિતમ સત્વે પ્રસિદ્ધતિ. તમારા ચિત્તમાં સત્વ આવી જાય. આ સત્વ જેવું આવી જાય ને મન પ્રસન્ન થઈ જાય. સાત્વિક લોકો એને હંમેશા રાજી રહેતા હોય, પ્રસન્ન રહેતા હોય. તમારું મન પ્રસન્ન બને છે. અને જેવું જેવું મન પ્રસન્નતાનો અનુભવ કરવા લાગે એટલે કર્મના પોટલા બંધાતા બંધ થઈ જાય, કર્મ નષ્ટ થવા લાગે. અને સાત્વિક મન એને જ બ્રહ્મ દર્શન કહેવાય. कहाँ है ब्रह्म? आपके सात्विक मन में प्रकट होता है. मन सात्विक बनવું જોઈએ બસ. હવે શ્લોક સાંભળો તમે. પાર્થિવા દારુણો ધૂમ તસ્માદ અગ્નિસ્ત્રયમય તમસસ્તુ રજસ્તસ્માદ સત્વમ યદ બ્રહ્મ દર્શનમ. સ્પષ્ટ लिखा है यहाँ पर. તમારું મન સત્વમાં રમવા લાગે એને જ બ્રહ્મ દર્શન કહેવાય. સવારમાં વહેલા ઉઠી જવું, શરીરમાં જરાય આળસ નહીં, થોડી વાર સુધી યોગ કરો, પછી ધ્યાન કરો,
મનમાં પરમાત્મા સિવાય કોઈનું ચિંતન ચાલતું ન હોય, સ્નાન કરી લો, સંધ્યા કરો, જપ કરો, પાઠ પૂજા કરો, બસ એમાં ને એમાં તમારું મન નિરંતર લાગેલું રહે, એને સાત્વિક મન કહેવાય. આળસ નહીં જરાય, પ્રમાદ નહીં જીવનમાં. સાત્વિક ભોજન કરો. સાત્વિક ભોજન કરવાથી મન પણ સાત્વિક બને, પ્રાણ શુદ્ધ બને. પ્રાણાયામ કરો અને સાધનામય જીવન તમારું થઈ જાય એટલે મન સાત્વિક થઈ જાય. આ સાત્વિક મન છે ને એ બ્રહ્મને ધારણ કરવાનું પાત્ર બની જાય છે. બ્રહ્મ બોલવાનો વિષય નથી, બ્રહ્મને ધારણ કરવાનો વિષય છે. બ્રહ્મ યાની ઈશ્વરને તમારે ધારણ કરવાના છે. શેમાં? તમારા મનમાં. મન એક એવું પાત્ર બની જાય તમારું, એટલું બધું સાત્વિક થઈ જાય કે જે મનમાં હરિને આવવાનું મન થાય, જે મનમાં હરિને પ્રગટ થવાનું મન થાય. એટલે કહ્યું કે હે ઋષિવરો, મનને પૂર્ણ સાત્વિક બનાવો. મુનિવરો આવા સાત્વિક ભગવાનને ઉપાસે છે. તમોગુણ કે રજોગુણને ભજો નહીં. સાત્વિક દેવ કોણ છે? તો કે વાસુદેવ. ભગવાન વાસુદેવ સાત્વિક દેવ છે. એટલે અહીંયા 2 શ્લોક મૂક્યા છે. આખું જગત વાસુદેવમય. ગતિ, વેદ, યજ્ઞ, યોગ, ક્રિયા, જ્ઞાન, તપસ્યા, ધર્મ આ બધું વાસુદેવનું સ્વરૂપ છે. વાસુદેવ પરા વેદા, વાસુદેવ પરામખા, વાસુદેવ પરા યોગા, વાસુદેવ પરા ક્રિયા, વાસુદેવ પરમ જ્ઞાનમ, વાસુદેવ પરમ તપઃ, વાસુદેવ પરો ધર્મો, વાસુદેવ પરાં ગતિ. આ જગત એણે બનાવ્યું. વેદ એ પણ એનું સ્વરૂપ છે. તમે યજ્ઞ કરો છો એ શું છે? એ મારા વાસુદેવ છે. યોગ શું છે? વાસુદેવ. તમે જે આ બધી ક્રિયા કરો છો એ શું છે? વાસુદેવ. તમારામાં જ્ઞાન તપસ્યા શું છે? વાસુદેવ. આ સંસારને ગતિ કોણ આપે છે? વાસુદેવ. વાસુદેવે પોતાની આત્મમાયાથી આ જગત બનાવ્યું છે. સત અસત જે કંઈ જગત દેખાય છે એ વાસુદેવનું સર્જન છે. જેમ ગુણવાન માણસ પોતાના ગુણ સાથે રમે, એમ ભગવાને આ બધા ગુણોને પોતાનામાંથી પ્રગટ કરીને પોતે પોતાની સાથે રમ્યા. જો હરિ તો નિર્ગુણ છે, પણ નિર્ગુણ ભગવાને પોતાનામાંથી ગુણ બનાવ્યા. ગુણ ક્યાંથી આવ્યા? ભગવાને પોતે પ્રગટ કર્યા છે. તો પોતે પોતાનામાંથી આ ગુણોનું સર્જન કર્યું. યથા વિરસિતેષ્વેષુ ગુણેશુ ગુણવાન ઇવ. ગુણેશુ ગુણવાન, જેમ કોઈ ગુણવાન માણસ પોતાના ગુણ સાથે રમે, એવી રીતે ભગવાને પોતે પોતાનામાંથી જગત બનાવ્યું. કુંભારને તો ઘડો બનાવવો હોય તો માટી જોઈએ, ભગવાનને માટીની જરૂર નથી, એમને એમ જગત બનાવી નાખ્યું. કુંભારને માટી લાવવી પડે ને, અને પછી એને ઘડવા માટે, ઘડો બનાવવા માટે કુંભાર પણ જોઈએ. એમ અહીંયા તો ભગવાન માટીએ પોતે બન્યો અને કુંભારી પોતે બન્યો. હા, માટીએ પોતે. ગોસ્વામીજી માનસમાં જ વાત લખે છે. જેહી સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ, સંગ સહાયન દૂજા. 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 જય જય સુરનાયક જન સુખદાયક, પ્રણત પાલ ભગવંતા. જય જય સુરનાયક જન સુખદાયક, પ્રણત પાલ ભગવંતા. પ્રણત પાલ ભગવંતા. પ્રણત પાલ ભગવંતા.
ભગવાન આપ સુરનાયક છો, તમારા શરણે આવેલાને તમે નિજગતિ પ્રદાન કરો છો. આવા હે હરિ, આ જગત તમે એકલા બનાવી નાખ્યો, કોઈની સહાય વિના ભગવાને બનાવ્યું. તમારે કાંઈ પણ સર્જન કરવું હોય તો કેટલા બધા લોકોના લાડા ચાવવા પડે, દેશી ભાષામાં કહું તો. હા, કેટલા બધા લોકોના, ભાઈ આટલું કામ કરી દો ને, કડિયા કામ કરનારાને વિનંતી કરવી પડે, સેન્ટિંગ વાળાને વિનંતી કરવી પડે. પછી ઘણા બધા જે મકાન બનાવતા હો તમે, તો કેટલા બધા લોકોને એમ તમારે વિનંતી કરવી હોય તોય આવે નહીં હો, વિનંતી કરવા છતાંય. અને માંડ મહા મહેનતે એક વર્ષે મકાન પૂરું કરો, અને પછી સંકલ્પ કરી લો કે હવે બીજી વાર મકાન બનાવાય નહીં, તૈયાર લઈ લેવાય કોન્ટ્રાક્ટર સાહેબ પાસેથી. ભગવાને આ જગત બનાવ્યું, એક નહીં અનંત કોટી બ્રહ્માંડો સર્જ્યા, એને કોઈની સહાય ન લીધી. પોતે જ પોતાનામાંથી ગુણો સર્જ્યા અને પોતે જ આ સંસારને બનાવ્યો. સત અસત બંને પ્રકારનું. સત જગત કોને? સત એટલે આત્મા કહેવાય. આ બધા આત્માઓને એને પ્રગટ કર્યા છે. અને અસત કોણ છે? અસત એટલે આ બધું મારા તમારા માટે રહેવાની વ્યવસ્થા કરવી, જમવાની વ્યવસ્થા કરવી, હરવા ફરવાની વ્યવસ્થા કરવી. આજે અસત દેખાય છે બધું, આ બધું ભોગ સામગ્રી છે, એ બધી ખોટી છે, અસત છે. જરૂર તો ખરી ને એની. જેમ માતા પિતા પોતાના બાળકોની કેમ બધી વ્યવસ્થા કરે, રહેવાની, શિક્ષણની, ભણવાની, ગણવાની, ઘરની વ્યવસ્થા કરે, એના માટે બેંક બેલેન્સની વ્યવસ્થા કરે, એમ ભગવાને આપણા માટે જગત બનાવીને બધું વ્યવસ્થા કરી છે. એને અસત કહેવાય. સત અને અસત આ બંને ભગવાને પોતે બનાવ્યું. અને આ રીતે પોતે બનાવ્યું, સ્વનિર્મિતેષુ નિર્વિષ્ટો, પોતે બનાવીને પોતે એમાં પ્રવેશ કર્યો અને પોતે જીવ રૂપે પ્રગટ થઈ અને બધાને ભોગવી રહ્યો છે. આ જીવ કોણ છે? જેટલા જીવ દેખાય છે કોણ છે? હરિના સ્વરૂપો છે. જો જીવ કોને કહેવાય? જીવની વ્યાખ્યા છે આમાં, ગુણોનું અભિમાન લેતો ફરે એને જીવ કહેવાય. ગુણનું અભિમાન લે છે. જો ઈશ્વર નિર્ગુણ છે એને કોઈ ગુણનું અભિમાન નથી. અને ભગવાન નિર્ગુણમાંથી સગુણ બનીને આવે ને તો એ અભિમાન નથી કરતો. ભગવાન રામ કે કૃષ્ણ બનીને જ્યારે આવે ને ત્યારે એને ક્યાંય અભિમાન નથી કર્યું. તમે રામકથા વાંચો, પ્રામાણિકતાથી વાંચો, તમને ખ્યાલ આવશે કે રાવણ વિજય કર્યા પછી ભગવાન રામચંદ્રજીએ બધાને દેખાડ્યું કે અહીંયા લક્ષ્મણજી ઇન્દ્રજીતને હણ્યો, અહીંયા હનુમાનજી આ પરાક્રમ બતાવ્યું, અહીંયા અંગદજીનો આ પરાક્રમ છે. બીજાના પરાક્રમની ગાથા રામજીએ ગાઈ, પણ પોતે પોતાની વાત એક પણ ન કરી. એમણે ન કહ્યું મેં અહીંયા રાવણને માર્યો. હરિના એક પણ વાક્યમાં મેં પણ નહીં દેખાય તમને ક્યાંય કે મેં નહીં કિયા. તો ભગવાનની ભાષામાં, એના વ્યવહારમાં ક્યાંય અભિમાન નહીં દેખાય. કારણ કે અભિમાન એ હરિનો ખોરાક છે. ક્યાંય અભિમાન નહીં. બસ અભિમાનને હણે છે હરિ. તો અભિમાન લેતો ફરે, અભિમાનની વાતો કરે, હું બોલ્યા કરે, ગુણોનું અભિમાન લેતો ફરે, એને કહેવાય જીવ. અને જે નિરાભિમાનિતામાં રહે એને કહેવાય શિવ. શિવને કોઈ અભિમાન નહીં, બસ ધ્યાન અવસ્થામાં હોય, ધ્યાનસ્થ હોય, હંમેશા ભગવાન ધ્યાનમાં જ હોય. ભગવાનને મન નથી, ભગવાન અમન છે. મન કોને છે? આપણને છે. અને મન આપણને ભગવાને પકડાવી દીધું એટલે મન બધા ખેલ ખેલા જ કરે. આ સંસારમાં જેટલા ખેલ છે ને મનના ખેલ છે ને, મનના જ ખેલ છે. મારું તમારું મન ખેલ ખેલા જ કરે. બસ આ કરી લઉં, આમ કરી લઉં, આમ નથી કરવું, સંકલ્પ કરે, વિકલ્પ કરે, આ પ્રાપ્ત કરી લઉં, અહીંથી સુખ મળી જાય, આમ કરવાથી દુઃખ મટી જાય. તો મનના ખેલ તમે હું ખેલા જ કરીએ છીએ. ભગવાન અમન છે. તો આવા હરિએ લીલાવતાર ધારણ કર્યા જગત બનાવ્યા પછી. દેખો, ભગવાને જગત બનાવ્યા પછી એને મોકળું નથી મૂક્યું, એને છૂટું નથી મૂકી દીધું. ભાઈ, ભગવાને મારું તમારું માર્ગદર્શન કરવા માટે અવતારો ધર્યા છે. આ અવતાર છે ને એ હરિની મોટામાં મોટી કૃપા કરવાની રીત છે. જેમ તમારા સંસારમાં બાળકોનું સર્જન થાય અને બાળકોના સર્જન પછી તમે એને મોકળા છોડી દો છો? બિલકુલ નહીં. તમે એને મોટા કરશો, પાળશો, એને પોષો, એને સંસ્કાર આપશો, એને પ્રેમ આપશો અને એને માટે તમે બધી જ વ્યવસ્થા કરશો. અને જ્યારે જરૂર પડે ત્યારે માવતર એનું માર્ગદર્શન કરે છે. એમ ભગવાન પણ જ્યારે મને તમને જરૂર પડી ત્યારે માર્ગદર્શન કરવા માટે અવતાર લઈને આવ્યા.
રામ બનીને આવ્યા, ક્યારેક પરશુરામ બનીને આવ્યા, ક્યારેક કૃષ્ણ બનીને આવ્યા. તો ભગવાને જે અવતારો લીધા છે એ અવતારોની અહીંયા કથા આપવામાં આવી છે. કેટલા કેટલા અવતારો હરિએ ધર્યા છે. તો કહે કે હરિનો પહેલો અવતાર છે સનત કુમારો. હે તન્નાનાવતારાણામ નિધાનમ બીજમ અવ્યયમ યસ્યાંશાંશૈન સૃજ્યન્તે દેવતિર્યં નરાદયઃ. અનેક અવતારો હરિએ ધર્યા છે. કોઈ અવતાર અંશાવતાર, કોઈ અંશાવતાર, કોઈ કલાવતાર, કોઈ પુરુષાવતાર, કોઈ ગુણાવતાર, કોઈ માનસાવતાર, આવા ઘણા પ્રકારના હરિ અવતારો ધર્યા. એમાં હરિનો પહેલો અવતાર છે સનત કુમાર. 4 ભાઈ બ્રહ્માજીના પુત્ર બનીને આવ્યા. માનો સાક્ષાત 4 વેદ અવતરિત થયા. સનત કુમાર, સનાતન, સનંદન અને સનક, આ 4 ભાઈ. આ 4 ભાઈ છે ને નૈષ્ઠિક બ્રહ્મચારી છે. બ્રહ્મચર્યનો સંદેશ એણે આપ્યો છે. ત્યાર પછી હરિનો બીજો અવતાર વરાહાવતાર થયો. ભગવાને ભૂતળમાં ડૂબેલી, સૂતલ પતાલમાં રહેલી જે પૃથ્વી જે હતી, ડૂબેલી હતી, એ પૃથ્વીને પોતાની દાઢ ઉપર ધારણ કરી પવિત્ર થઈ ગઈ, ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરી. હરિનો ત્રીજો અવતાર છે નારદજી. જો યાદ રાખવાના બધા અવતાર, એ પરીક્ષા લેવાશે. ત્રીજો અવતાર નારદજીનો, જેને આપણને ભક્તિ તંત્રો આપ્યા. ચોથો અવતાર હરિનો નર નારાયણ ભગવાન. નર અને નારાયણ ધર્મના દીકરા છે. ધર્મ અને મૂર્તિને ત્યાં પ્રગટ થયા. આજે પણ બદ્રીનાથમાં બેઠા છે. બદ્રીનાથમાં છે ને પહાડનો મહિમા છે. એક પહાડ ઉપર નર છે, એક પહાડ ઉપર નારાયણ છે. ત્યાર પછી હરિનો 5મો અવતાર છે એ કપિલ ભગવાન છે. કપિલ ભગવાને આપણને સાંખ્ય શાસ્ત્ર આપ્યું. 6થો અવતાર ગુરુ દત્તાત્રેય. 7મા અવતારમાં ભગવાન યજ્ઞ નારાયણનું રૂપ લઈને આવ્યા. 8મો અવતાર ભગવાને લીધો વૃષભદેવજી. 9મો પૃથુરાજા. 9મો પાર્થિવમ વપુ. 10મા અવતારમાં ભગવાન મત્સ્યનારાયણ બનીને આવ્યા. 11મા અવતારમાં હરિ કચ્છપ રૂપ ધરીને આવ્યા. કચ્છપ નારાયણ કાચબો બનીને આવ્યા. 12મા અવતારમાં ભગવાન ધન્વંતરીનું રૂપ લઈને આવ્યા. 13મા અવતારમાં ભગવાન धनवंतरी हो गए, मोहिनी हो गए. 12मा धनवंतरी, 13मा मोहिनी, 14मा नरसिंह, 15मा वामनजी, 16मा भगवान परशुरामजी અને 17मा व्यासजी, 18मा भगवान रामचंद्रजी. એને માટે શબ્દ અહીંયા છે નરદેવ. નરદેવત્વમાપન્ન શૂર કાર્ય ચિકીર્ષયા સમુદ્ર નિગ્રહાદીની ચકરે વીર્યાણ્યતઃ પરમ. નરદેવ, નરદેવ એટલે આપણા દેવ છે રામચંદ્રજી. ભગવાન રામચંદ્રજી 18મા, 19મા બલરામજી, 20મા કૃષ્ણચંદ્રજી. 21મો અવતાર બુદ્ધનો થશે, આમાં લખ્યું છે આવું, ભવિષ્યમાં થશે. અને 22મો અવતાર કલ્કી તરીકે ભગવાન પ્રગટ થવાના છે. હજી તો એને ઘણા બધા વર્ષોની વાર છે. 2 અવતાર અહીંયા લખ્યા નથી. 22 અવતાર છે અહીંયા કેવલ, 2 નથી. પણ એમાંનો જે 23મો અવતાર છે એ આગળ ઉપર છે. એકાદશ સ્કંદના 13મા અધ્યાયમાં ભગવાન હંસ રૂપ ધરીને આવ્યા. હંસાવતાર ધરી અને ભગવાને સનત કુમારોને જ્ઞાન આપ્યું. એને હંસ ગીતા કહેવાય. બડી અદભુત, બહુ સુંદર વિષય છે હંસ ગીતા. એ હંસ ગીતાનું જ્ઞાન આપનાર ભગવાન હંસાવતાર. અને 24મા અવતાર દેવી ભાગવતમાં લખ્યું છે, 24મો અવતાર હયગ્રીવ અવતાર છે. હયગ્રીવ નામનો અસુર એ બ્રહ્માજીના હાથમાંથી વેદો હરી ગયો હતો. વેદ એટલે જ્ઞાન, વેદનો અર્થ જ્ઞાન થાય. હવે તમારા જ્ઞાનનો કોઈ નાશ કરી નાખે તો કેવડું મોટું સંકટ કહેવાય, કહેવાય ને.
તમારું જ્ઞાન મટી જાય, દેખો ભાઈ, તમને તમારા ધર્મનું જ્ઞાન ન રહે, તમને તમારી સંસ્કૃતિનું જ્ઞાન ન રહે, તમને તમારા સંસ્કારનું ભાન ન રહે, તમારો ધર્મ શું છે એની તમને ખબર ન રહે, આવું બધું તમે ભૂલી જાઓ, એ કેવડું મોટું સંકટ કહેવાય માનવ જાત ઉપર. તો હયગ્રીવ અસુરે આ કામ એ વખતે કરેલું કે લોકોનું જ્ઞાન હરી લીધું, બ્રહ્માના હાથમાંથી વેદ હરી લીધા. ત્યારે એના જેવું જ રૂપ ધરી અને ભગવાન એવા જ અસુર જેવું, હયગ્રીવ એટલે જેનું માથું ઘોડા જેવું છે, શરીર અસુરનું છે, એટલે ભગવાને પણ એવું જ રૂપ ધર્યું, કારણ કે એને એવું વરદાન હતું કે ભાઈ મારા જેવો કોઈ રૂપવાળો હોય ને એ જ મને મારી શકે. એટલે ભગવાને હયગ્રીવ અવતાર લેવો પડ્યો નારાયણને, અને હયગ્રીવ રૂપ ધરી ભગવાને એ વખતે હયગ્રીવ અસુરનો નાશ કરી એના હાથમાંથી વેદો લઈ લીધા અને વેદ જ્ઞાન ફરીથી સ્થાપિત કર્યું દરેકના હૃદયમાં. આનો અર્થ એ થયો કે ભગવાને આપણે શીખવાડ્યું જ્ઞાનની રક્ષા કરો. જો ભાઈ ઘરમાં જ્ઞાનના પુસ્તકો વસાવો, રોજ વાંચો, બાળકોને વાંચવાની પ્રેરણા આપો કે જેથી એનું જ્ઞાન વધે. જ્ઞાનની રક્ષા કરો, દ્રવ્યની રક્ષા કરો, બીજની રક્ષા કરો અને ઋષિઓની રક્ષા કરો. કારણ કે ઋષિ જ્ઞાનના ભંડાર છે એ આ કથા આપણને શીખવે છે. આમ 24 અવતારો ભગવાને ધર્યા છે. 24 અવતારો ધર્યા, એમાં કોઈ પુરુષાવતાર છે હરિનો, કોઈ ગુણાવતાર બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુણાવતાર છે. માનસાવતાર કોણ? તો કે નારદજી. આવિષાવતાર કોણ? તો કે થોડી વાર પૂરતો આવિષાવતાર નરસિંહ ભગવાન. કોઈ કલાવતાર છે, કોઈ કલાંશા છે, કોઈ અંશાંશ અવતાર છે. આવા અવતારો હરિએ લઈ અને મારીને તમારી પર બહુ મોટી કૃપા કરી છે. પછી આમાં આગળ લખે છે કે એતે ચાંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારી વ્યાકુલમ લોકમ મૃણયંતી યુગે યુગે. આ બધા અવતારોમાં શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, રામસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ અને રામ સ્વયં ભગવાન છે. રામકૃષ્ણ પરમહંસ એક બહુ સરસ વાત કરતા. રામકૃષ્ણ સાંભળ્યું નામ એનું? સ્વામી વિવેકાનંદના ગુરુ મહાકાળી, જેની સાથે રોજ વાતો કરતા, કાલીના ઉપાસક. મહાકાળી કલકત્તામાં ગંગાને કિનારે, હુબલીને કાંઠે આજે પણ એ મંદિર છે દક્ષિણેશ્વર. દક્ષિણેશ્વર કહેવાય જેને. એ ઠાકુરની લીલા ભૂમિ અને હાવ અંગૂઠા છાપતા, ભણ્યા નહોતા બિલકુલ. 12 વર્ષની ઉંમરે એને દક્ષિણેશ્વરમાં કાલી મંદિરની પૂજા સોંપવામાં આવી રાણી રાસમણી દ્વારા. એ બંગાળની ઠકુરાઈન હતા. રાણી રાસમણી એ બંગાળની ઠકુરાઈન. રામકૃષ્ણ પરમહંસ કરતા 12 વર્ષ મોટા હતા એના મોટા ભાઈ રામકુમાર. એનું નામ હતું રામકુમાર. ઠકુરાઈને કીધું કે ભાઈ કોઈ સારું પૂજારી મળશે? તો કે મારો જ ભાઈ છે, બોલાવો. આને કાંઈ ભણવામાં રસ નહોતો, એને તો ભજનમાં રસ હતો બસ, ઠાકુરને. એટલે 12 વર્ષની ઉંમરે એમને કાલીની પૂજા કરવા માટે બોલાવ્યા. 24 વર્ષના થયા ત્યાં સુધી એને કાલીનો સાક્ષાત્કાર ન થયો. દેખો, એમ કહેવામાં આવે છે કે ઠાકુર મા સામે રડ્યા કરતા. માને કહેતા કે મા મને દર્શન આપો ને, તમે કેમ મને દર્શન આપતા નથી? મારો શું દોષ, મારો શું અપરાધ છે? 12 વર્ષ ઠાકુર રડ્યા જ્યારે મા સામે, અને 24 વર્ષના થયા ત્યારે માએ એને દર્શન આપ્યા. લ્યો, આ શું બતાવે છે? રોએ બિના ભગવાન કભી કિસી કો નહીં મિલે. રડવું પડે છે હરિને માટે, ઈશ્વરને માટે. તમારી આંખમાં આંસુ આવવા જોઈએ, હૃદય દ્રવિત થવું જોઈએ. તો કહેવાનો ભાવ એ છે કે રામકૃષ્ણ પરમહંસ એમને કાલીનો સાક્ષાત્કાર થયો. એમ કહેતા કે આ આખું જગત છે ને બ્રહ્મસાગર છે. આખું જગત શું છે? અહીંયા બ્રહ્મ સિવાય કંઈ નથી. આ તો બધું દેખાય છે એ તો મારી તમારી કલ્પના છે. એક ભૂમિકાએ પહોંચ્યા પછી સમજાય કે આ બધું ખોટું છે, બધું મિથ્યા છે. એ એક ભૂમિકા એવી છે મહાપુરુષોની, ત્યાં પહોંચ્યા પછી તમને આ શરીર હાડ પિંજર સિવાય કંઈ દેખાય નહીં. પછી ન એમાં મોહ રહે, ન કોઈ સંસારના પદાર્થોમાં મોહ રહે. એક અવસ્થા એક મહાપુરુષની એવી આવે ભજન દ્વારા, તો બ્રહ્મ સિવાય આ સંસારમાં કંઈ નથી. બ્રહ્મસાગરમાં બધે ડૂબકા મારે છે.
દરિયો હોય એમાં મોજા આવે ને, મોજા ઉઠે ને, એમાં ક્યારેક ક્યારેક અમુક અમુક મોજા છે ને બહુ મોટા મોજા હોય, મોટા મોટા. આપણે કહીએ ને સુનામી આવે, સુનામી. સુનામી સાંભળ્યું છે ને? સુનામી. સુનામી નામના મોજા આવે ને, કેટલું બધા ગામડા આજુબાજુમાં કેટલા શહેરો ડૂબાડી દે. જાપાનમાં સુનામી વારંવાર આવે, એકદમ વિકરાળ મોજા હોય સુનામી. એમ રામ અને કૃષ્ણ બ્રહ્મસાગરના બે મોટા મોટા મોજા છે, ઠાકોરના શબ્દો છે. એ બ્રહ્મરૂપી સમુદ્રના બે મોટામાં મોટા કોઈ મોજા હોય, કોઈ મોટામાં મોટી લહેર હોય તો એક રામ છે, એક કૃષ્ણ છે. इतना बड़ा है ब्रह्म, ब्रह्म इतना बड़ा है. એટલા માટે કીધું કે બ્રહ્મ કેવું છે એ બતાવવા માટે ભગવાન સ્વયં કૃષ્ણ રૂપ ધરીને આવ્યા, રામ રૂપ ધરીને આવ્યા. તો ભગવાને આ રીતે અવતારો ધર્યા છે. અને હરિના અવતારોનું સ્મરણ શું કામ કરવું? આમાં લખે છે કે ભગવાનના અવતારોનું સ્મરણ કરવાથી, એનું ચિંતન કરવાથી મારા તમારા કર્મ નષ્ટ થઈ જાય છે, આપણા કર્મ મટે છે. સુખદેવજી ભગવાન આમાં વર્ણન કરે છે, સુતજી, કે યથા નભસી મેઘો ઘો રેણુરવા પાર્થિવો નિલે એવં દ્રષ્ટરી દ્રશ્યત્વમ આરોપિતમ બુદ્ધિભે જન્મ ગુહ્યમ ભગવતો ય એતत् પ્રયતો નરઃ સાયં પ્રાતર ગુણન ભક્ત્યા દુઃખગ્રામાદ વિમુચ્યતે, દુઃખગ્રામાદ વિમુચ્યતે. આમાં ખાસ કહ્યું કે સવાર અને સાંજ બે ટાઈમ ભગવાનના 24 અવતારોને રોજ યાદ કરવા. કેટલા યાદ રહ્યા? કેટલા અવતાર યાદ રહ્યા? હરિના 24 અવતારોને યાદ કરવાથી તમારા બધા દુખડા મટી જાય. જો ઈશ્વરદાસજી આપણે ત્યાં થયા ને, ઈશ્વરાસો પરમેશ્વર, એ રાજસ્થાનમાંથી, રાજસ્થાની બારહટ કહેવાય, બારહટ ઉપરથી બારોટ શબ્દ બન્યો છે. બારોટ આપણે કહીએ ને, મૂળમાં બારહટ, એ રાજસ્થાનના બારહટ હતા. અને એ એના કાકા આશાજી સાથે, આશાજી સુરાજી બે ભાઈ, અને એના એક કાકા હતા આશાજી સાથે પોતે આ છોકરાઓને લઈને બહાર આવું ને ડિસ્ટર્બ કરે છે. તમને ખબર છે મને કેટલો વિક્ષેપ થાય છે? કા પાછળ બેસો, મારી સામે જ તમે બેઠા છો, વિક્ષેપ થાય છે. એ કુચડ 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 કર્યા કરે, એમાં ધ્યાન જતું રહે. સમજ્યા? બાળકોને લીધો હશે એને કઈ ખબર પડવાની નથી. જન્મ ગુહ્યમ ભગવતો યૈતत् પ્રિયતો નરઃ સાયં પ્રાતઃ ગુણન ભક્ત્યા દુઃખગ્રામાદ વિમુચ્યતે, દુઃખગ્રામાદ વિમુચ્યતે. તો ઈશ્વરે કહ્યું છે કે ભગવાનના અવતારોને શું કામ યાદ કરવા જોઈએ? એટલે એને જવાબ આપ્યો છે કે મારા કર્મને નષ્ટ કરવા માટે હું એને યાદ કરું છું. હરિના અવતારોને શું કામ યાદ કરવા? ભગવાનની કથા શું કામ સાંભળવી? એટલે ઈશ્વરદાસજી હરિરસમાં બોલ્યા છે, મારો કરમ મેટવા માધવ, મારો કરમ મેટવા માધવ, મારો કરમ મેટવા માધવ, મારો કરમ મેટવા માધવ, પ્રમહુ કથિશ તુમારા કેશવ, પ્રમહુ કથિશ તુમારા કેશવ, નામ તિહારો હું ઘણ નામી, નામ તિહારો હું ઘણ નામી, શ્વાસ ઉસાસ સંભારીશ સ્વામી, શ્વાસ ઉસાસ સંભારીશ સ્વામી, શ્વાસ ઉસાસ સંભારીશ સ્વામી, શ્વાસ ઉસાસ સંભારીશ સ્વામી. મારા કર્મને નષ્ટ કરવા માટે હે કેશવ તમારા કર્મની કથા હું ગાઉં છું.
આમ કહ્યું. દેખો, ભગવાનના કર્મની ગાથાને તમે ગાઓ કે સાંભળો ને તો શું થાય? આપણા કર્મ નષ્ટ થઈ જાય છે. કેટલી સુંદર વાત કરી આપજો. જો ભાઈ આપણા કર્મો આપણે ભોગવવા જ પડે છે, પણ એ કર્મને તમારે જલ્દી ભોગવી નાખવા હોય તો હરિની કથા સાંભળો. આમ ઈશ્વર કહે છે, મહારો કર્મ મેટવા માધવ, કર્મ હું કથીશ તુમારા કેશવ. હે કેશવ, તમારા કર્મ તો અલૌકિક છે ને. આપણા કર્મો કેવા છે? લૌકિક. આપણા લૌકિક કર્મો છે, હરિના કર્મ અલૌકિક છે. ભગવાન ગીતામાં બોલ્યા છે, જન્મ કર્મ ચમે દિવ્યમ, મારા જન્મ કર્મ દિવ્ય છે. આપણા બધા દિવ્ય નથી. આપણા જન્મ કર્મ છે બિલકુલ લૌકિક. આપણું જન્મવું, આપણું મરવું, આપણું જીવન તમે જુઓ, બિલકુલ લૌકિક જીવન હોય છે. એમાં કોઈ પરમાર્થ હોતું નથી. જ્યારે હરિનું જન્મવું છે ને, જન્મવું નહીં, એને પ્રગટ થવું કહેવાય. ભગવાન પ્રગટ થાય છે, ભગવાન લીલા કરે છે, ભગવાન પરમાર્થ માટે આ જગતમાં આવે છે, ભગવાન તપસ્યા કરે છે, ભગવાન કેટલા બધા કષ્ટો સહે છે. મતલબ હરિના તમામ કર્મ અલૌકિક છે. આપણે માટે હરિ આ સંસારમાં કષ્ટ વેઠવા આવે છે. આપણે માટે, આપણા જીવાને માટે ભગવાન આ જગતમાં પધારે છે. પરમાર્થ રૂપ છે હરિ. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, અકથ અભિગત અનાદિ અનુપા. ગોસ્વામીજી લખે છે કે ભગવાનનું કર્મ છે એ અલૌકિક કર્મ છે. એટલે એને ગાવાથી, એનું ધ્યાન, એનું સ્મરણ કરવાથી આપણા કર્મના પોટલા બળીને ભસ્મ થઈ જાય છે. અને એટલા માટે કહ્યું કે ભગવાનની કથાનું ગાન કરો, એને શ્રવણ કરો, એને સાંભળો, એનું મનન ચિંતન કરો અને એનું ધ્યાન કરશો તો તમારા બધા કર્મ નષ્ટ થઈ જશે. ઈશ્વર તો એક દોહામાં એવું બોલ્યા છે કે આ બધું ભાગ્ય હોય ને તો પ્રાપ્ત થાય છે. જાડ ટળે મન મળગળે અને નિર્મળ થાય દેહ, એ ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. એ જાડ ટળે મન મળગળે ને નિર્મળ થાય દેહ, એ ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. જાડ ટળે, મનની જાડાઈ ટળી જાય. જાડા એટલે શું? આપણા મનમાં અજ્ઞાન ભર્યું છે ને, જે બુદ્ધિના ગાંગડા કહેવાય છે, એ જાડાઈ ભરી છે ને, એ ટળી જાય, મટી જાય. મન મળ ગળે, મનના મળ ગળી જાય અને નિર્મળ થાય દેહ. ભાગ્ય હોય તો ભાગવત, તમારું જો ભાગ્ય હોય ને તો ભાગવત તમને આ કાનથી સાંભળવાનો મોકો મળે. તો શ્રીમદ ભાગવત હરિની અલૌકિક લીલાવતાર કથા છે. અને એને સાંભળવાથી આમાં આગળ લખે શું થાય તો કે તમારી બુદ્ધિ વિદ્યાવાળી થઈ જાય. આપણી બુદ્ધિમાં શું છે? અવિદ્યા છે, વિદ્યા નથી. અવિદ્યા એટલે શું? ખોટું જ્ઞાન ભર્યું છે. આપણી બુદ્ધિમાં જ્ઞાન તો બહુ છે, પણ ખોટું જ્ઞાન છે, નકામું જ્ઞાન બહુ છે. નકામી વાતો આપણી બુદ્ધિમાં બહુ ભરી છે. સંતોની બુદ્ધિમાં નકામી વસ્તુ એક પણ ન હોય. સંત પુરુષો હોય ને, સાધકો હોય ને, એની બુદ્ધિમાં નકામી વાત એક પણ ન હોય. જો તમારી બુદ્ધિમાં જે ભર્યું હોય ને એ તમારી વાણીમાં આવે, એ તમારા વ્યવહારમાં આવી જાય. એટલે બુદ્ધિને બગડવા ન દો, બુદ્ધિમાં સાચું જ્ઞાન ભરો. પણ એ ભરવાની રીત કઈ? તો કે કથા, ભગવાનની કથા સાંભળો, ધ્યાન કરો, ચિંતન કરો, મનન કરો. એટલે તમારી જે બુદ્ધિમાં અવિદ્યા છે, ખોટું જ્ઞાન છે, એ મટી જાય અને બુદ્ધિ વિદ્યાવાળી થઈ જાય. જેવી બુદ્ધિ તમારી વિદ્યાવાળી થઈ અને એને કહેવાય બ્રહ્મ દર્શન. એને દરેક ઠેકાણે ભગવાન દેખાવા લાગે. ये मैं नहीं कहता, यहां लिखा है. सुजी बोला, सुनिए. यत्रे में सद सद रूपे प्रतिसिद्धे सुसंविदा अविद्या आत्मनि कृते इति तद ब्रह्म दर्शनम. बुद्धिમાં વિદ્યા આવી જાય ને ભાઈ, એટલે વિદ્યાવાળી બુદ્ધિ તમને બ્રહ્મ દર્શન કરાવે છે. વિદ્યા કઈ? તો કે ભગવાનની કથા એ જ વિદ્યા છે. કથામાં શું હોય? તો કે હરિનું નામ, રૂપ, સ્વભાવ, પ્રભાવ, લીલા, લીલા રહસ્ય, તત્વ અને તત્વ રહસ્ય, આ 8 વસ્તુનું વર્ણન જેમાં હોય એને કથા કહેવાય છે. ભગવાનના નામનો મહિમા જેમાં હોય, રૂપનો મહિમા હોય, સ્વભાવ પ્રભાવ કેવો છે હરિનો, એ બધું વર્ણન જેમાં હોય ને, લીલા લીલા રહસ્ય હોય,
તો આ બધી વાતોને સાંભળતા સાંભળતા તમારી બુદ્ધિ શુદ્ધ થઈ જાય છે, પવિત્ર. પછી તમને બીજું કંઈ સાંભળવું નહીં ગમે ભાઈઓ. આવું તમે સાંભળશો ને, આ શ્રેષ્ઠ શ્રવણ કહેવાય અને અલૌકિક શ્રવણ કહેવાય. એને સાંભળ્યા પછી તમને બીજું શ્રવણ કરવું નહીં ગમે. અને કથા એનું નામ છે ભાઈ, આ જ કથા. અને આને છોડીને, આ બધી વાતોને છોડી અને તમે કોઈ બીજી જ વાતો કરો ને, એને કહેવાય વ્યથા. એ કથા નહીં રહે, એ વ્યથા થઈ જાય છે. તો બુદ્ધિમાં રહેલી અવિદ્યાને નષ્ટ કરવાનો એક જ ઉપાય છે ભગવાનની કથા. એટલે સુતજી બોલ્યા, એવમ જન્માની કર્માણી ય કરતુ રજનસ્ય ચ. હું આપને હરિના જન્મ કર્મોની કથા સંભળાવીશ. વર્ણયંતી સ્વ કવિઓ, જેને મોટા મોટા કવિઓએ પણ વર્ણવ્યું છે. અને ભગવાનની આ કથાનું જ્યાં વર્ણન છે, એની લીલા કથા, એના સ્વભાવ પ્રભાવનું જેમાં વર્ણન છે, એનું નામ છે ભાગવત. ઇદમ ભાગવતમ નામ